નમસ્કાર મિત્રો, ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં જોઈએ પ્રશ્ન નંબર 951. નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં માય સનસેલાઇન એપ વિસ્તરેલું છે? તો જવાબ છે ઓપ્શન એ 120 કિલોમીટર. નેક્સ્ટ, ભારતમાં મોટા પાંગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, આસામ. નેક્સ્ટ, ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? તો જવાબ છે ઓપ્શન એ, તાપી નદી. નેક્સ્ટ, ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો જવાબ છે ઓપ્શન ડી, બોટાદ જિલ્લાની હદ સ્પર્શતી નથી, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરની હદ મોરબી જિલ્લાને સ્પર્શે છે. જોઈએ નેક્સ્ટ, કાઘરા, ગંડક અને કોસિન મૂળ કયા દેશમાં છે? તો જવાબ છે ઓપ્શન બી, નેપાળમાં. જોઈએ નેક્સ્ટ, હિમાલયની વચ્ચેની હારમાળા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે મધ્ય હિમાલય અને હિમાચલ, આ બંનેના નામથી હિમાલયની વચ્ચેની હારમાળા ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન, અલ્નીનો શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, નાનું બાળક. અલ્નીનો શબ્દનો અર્થ શું થાય છે? નાનું બાળક. નેક્સ્ટ પ્રશ્ન, નાટમો એટલે કે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી, કોલકાતામાં નાટમો સંસ્થા આવેલી છે. નેક્સ્ટ, IISCO નું પૂરું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન સી, IISCO નું પૂરું નામ છે ઇન્ડિયન આયરન એન્ડ સ્ટીલ કંપની. નેક્સ્ટ પ્રશ્ન, કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન ડી, દલદલીય જમીનમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બાહ્ય હિમાલય કેટલી પહોળાઈ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ, 10 થી 15 કિલોમીટર. સામાન્ય રીતે દર કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, 30 અંશ સેલ્સિયસનો વધારો થાય છે. 1 કિલોમીટર ઊંડાઈએ જતાં આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદી કુંવારિકા ગણાય છે? તો જવાબ છે ઓપ્શન એ, બનાસ નદી એ કુંવારિકા નદી ગણાય છે. જોઈએ નેક્સ્ટ, લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકમાંથી મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, આગ્નેય ખડકોમાંથી. નેક્સ્ટ, ભારતના સૌથી જૂના પર્વતો કયા છે? તો જવાબ છે ઓપ્શન એ, અરવલ્લીના પર્વતો એ ભારતના સૌથી જૂના પર્વતો છે. નેક્સ્ટ, પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે? તો જવાબ છે ઓપ્શન એ, ડુંગળીની જાત છે પીળી પત્તી. નેક્સ્ટ, ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, કચ્છ અને જામનગરમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં મળી આવે છે ગુજરાતની અંદર. સમુદ્ર મોજાના કસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, સ્ટેકના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કયા પ્રકારની જમીનમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, પર્વતીય જમીનમાં. નેક્સ્ટ, નદી તેના મુખ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે તે ભાગે ત્રિકોણ આકારનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ બને છે, તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, ડેલ્ટા. શું કહે છે? ડેલ્ટા, જે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ, સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે કયા ખડકમાંથી મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, રૂપાંતરિત ખડકમાંથી. નેક્સ્ટ, સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. કયા દેશ સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો સિંધુ નદીનો? તો જવાબ છે ઓપ્શન એ, પાકિસ્તાન સાથે. ક્યારે? 1960માં. નેક્સ્ટ, હરિયાળી ક્રાંતિથી કયા પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી, એટલે કે ઘઉં અને ડાંગર. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે, એટલે કે વધુ ઉત્પાદન થયું છે. નેક્સ્ટ, કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, પ્રાકૃતિક નકશા કહે છે. નેક્સ્ટ, વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ કયો છે? તો જવાબ છે ઓપ્શન એ, ભારત. કયો દેશ છે? વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ભાવનગરમાં ડુંગળીનો સૌથી વધારે પાક થાય છે. નેક્સ્ટ, હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી, સૂર્યઘાત. નેક્સ્ટ, ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી, ડાંગ જિલ્લો ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. નેક્સ્ટ, ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકના ઘરેણાં માટે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન સી, ખંભાત. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન,
વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર દર 1000 પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ 1000થી વધુ છે? તો જવાબ છે ઓપ્શન બી, તાપી જિલ્લામાં. નેક્સ્ટ, ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ જિલ્લામાં. નેક્સ્ટ, વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમાંક ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ભારત. વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમાંક ધરાવે છે. નેક્સ્ટ, ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ છે ઓપ્શન એ, મેક ઇન ઇન્ડિયા. નેક્સ્ટ પ્રશ્ન, માંડવની ટીકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ખાલી જગ્યા છે? તો જવાબ છે ઓપ્શન બી, ચોટીલા. નેક્સ્ટ, પાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનમાં સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ. નેક્સ્ટ પ્રશ્ન, DRRE નું પૂરું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. DRRE નું પૂરું નામ જણાવો તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. જોઈએ નેક્સ્ટ, મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, સિલિકા અને મેગ્નેશિયમ. નેક્સ્ટ, ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને કઈ ખેતી કહે છે? જવાબ છે ઓપ્શન એ, સજીવ ખેતી. નેક્સ્ટ, પૃથ્વી સપાટીના લગભગ કેટલા ટકા ભાગ પર મેદાન ફેલાયેલા છે? તો જવાબ છે ઓપ્શન બી, 0.55%. જોઈએ નેક્સ્ટ, તાપી નદીના કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? તાપી નદી ગુજરાતના કયા સ્થળે પ્રવેશે છે? તો જવાબ છે ઓપ્શન ડી, હરણફાળ. નેક્સ્ટ, ચીનનું ચલણી નાણું કયું છે? તો જવાબ છે ઓપ્શન એ, યુઆન. નેક્સ્ટ, ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ, દિલ્હી ખાતે. નેક્સ્ટ, ખાંડનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ, વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન બી, સિલ્વી પાસ્ટોરલ. વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી સિલ્વી પાસ્ટોરલના નામથી ઓળખાય છે. નેક્સ્ટ, ભારતનો સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ ગુજરાતના કયા ગામે સ્થાપવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન સી, મેથાણ ગામે. નેક્સ્ટ, વિશ્વમાં સૌથી પહેલા આધુનિક ડબ્બે સિમેન્ટનું નિર્માણ કયા સ્થળે થયું હતું? તો જવાબ છે ઓપ્શન બી, પોર્ટલેન્ડ, જે બ્રિટન ખાતે આવેલું છે. જે વિશ્વમાં સૌથી પહેલા આધુનિક ડબ્બે સિમેન્ટનું નિર્માણ થયું હતું. નેક્સ્ટ, ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર ખાલી જગ્યાથી ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે? તો જવાબ છે ઓપ્શન બી, 8 ડિગ્રી 4 અંશથી 37°6' ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારતનો ભૂમિખંડનો વિસ્તાર આવેલો છે. જોઈએ નેક્સ્ટ, પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્ર પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે? તો જવાબ છે ઓપ્શન બી, 365 દિવસ. નેક્સ્ટ, ગોંડવાનાલેન્ડ નામના ભૂમિખંડમાં આજના કયા કયા ખંડોનો સમાવેશ થયો હતો? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા ખંડનો સમાવેશ થયો હતો. કયા? ગોંડવાનાલેન્ડ નામના ભૂમિખંડમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકાનો સમાવેશ થયો હતો.